Chief Minister Bhupendra Patel addressed a gathering in Surendranagar after inaugurating and laying the foundation stone for development projects worth 696.25 crore rupees. These projects span across the Narmada water resources, water supply and Kalpsar department, along with various other departments aiming to boost infrastructure and enhance essential services in the region. श्रीमती वर्षाबेन दोशी, श्री मान्य आई.के. जाडेजा साहेब, मान्य नरेशभाई मारू, मान्य मंगलसिंह परमार साहेब, हरदेवसिंह परमार साहेब, अंबारामभाई देवैया, दिलीपभाई पटेल, प्रकाशभाई सोनी, भरतभाई डेलीवाड़ा, दशरथसिंह राणा, हार्दिकभाई टमालिया, जयेशभाई पटेल અને ધીરુભાઈ સિંધવ અશોક સ્તંભ અને તલવારથી માન્ય મુખ્યમંત્રીશ્રીનું હાર્દિક સ્વાગત કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બેન શ્રી વર્ષાબેન, માન્ય ઇન્દ્રભાઈ જયસિંહજી જાડેજા સાહેબ સૌ સાહેબનું સ્વાગત કરે છે. ત્યારબાદ માંડવરાય દાદાનો ફોટો અને ચૂંદડીથી સ્વાગત કરશે દેવાંગભાઈ રાવલ, વિપુલભાઈ ચૌહાણ, જયભાઈ શાહ, ઘનશ્યામભાઈ વસવેલિયા, મહેન્દ્રસિંહ ચાવડા, ઈશ્વરભાઈ પટેલ, અંબારામભાઈ દેવૈયા, રામજીભાઈ ગોહિલ, એપીએમસી ચેરમેન અને ઋષિરાજસિંહ રાણા માન્ય મુખ્યમંત્રીશ્રીને માંડવરાય દાદાનો ફોટો અને ચૂંદડીથી તેઓનું હાર્દિક સ્વાગત કરશે. ત્યારબાદ પોરી એસોસિએશન શ્રી ગોવિંદભાઈ મેરુભાઈ જોગરાણા, રૈયાભાઈ ગાંડુભાઈ રાઠોડ, કરશનભાઈ સાંભળાભાઈ રબારી રહ્યો છે અને એના જ પરિણામે આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રી હંમેશા કહે છે કે વિકાસ માટેનો મુખ્ય આધાર જો કોઈ હોય તો એ પાણી છે. સુરેન્દ્રનગર, ઝાલાવાડ અને સૌરાષ્ટ્ર એક સમયે પાણી માટેની મોટી સમસ્યાનો સામનો કરતું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ અપૂરતા પાણીવાળા વિસ્તારોને પાણીદાર બનાવવાનો સંકલ્પ કર્યો અને સૌની યોજના સુજલામ સુફલામ યોજના અને કેનાલ નેટવર્ક દ્વારા છેક છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડ્યું છે. ગામે ગામ પાણી પહોંચાડવાની શ્રી મોદી સાહેબની નેમને આગળ વધારતો આજનો આ કાર્યક્રમ છે. આજે કુલ રૂપિયા 796 કરોડ રૂપિયાના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં રૂપિયા 664 કરોડ રૂપિયાના કામો સુરેન્દ્રનગર જિલ્લામાં 1 લાખ પાણી અને સિંચાઈના પાણીની સુવિધા માટેના. હરિકૃષ્ણભાઈ પટેલ, શ્રીમતી વર્ષાબેન દોશી, શ્રી માન્ય